મિત્રો, આજકાલ 10માંથી 8 લોકો એક જ ફરિયાદ કરતા જોવા મળે છે. સવારે ઉઠીએ ત્યારે શરીરમાં જરાય તાકાત નથી લાગતી, કામ કરવાનું મન નથી થતું, હાથ અને પગમાં કીડીઓ ચાલતી હોય તેવી ખાલી ચડી જાય છે. અને રિપોર્ટ કરાવીએ તો ખબર પડે છે કે વિટામિન B12 એકદમ ઓછું થઈ ગયું છે. શું તમારી સાથે પણ આવું થાય છે? શું તમારી નસો નબળી પડી ગઈ છે? થોડું કામ કરો અને શ્વાસ ચડી જાય છે? તો આજે હું તમને આપણા રસોડામાં રહેલી એક એવી જાદુઈ વસ્તુ વિશે જણાવવાની છું, જેનો જો તમે મારી બતાવેલી સાચી રીતે પ્રયોગ કરશો તો હું ખાતરી આપું છું કે તમને પૂરેપૂરું પરિણામ મળશે. આજે આપણે વાત કરીશું દહીં વિશે. હા મિત્રો, દહીં, પણ ખાલી દહીં નહીં. દહીંમાં એવી 4 ખાસ વસ્તુઓ નાખીને ખાવાની છે જે સીધી તમારી નસો પર કામ કરશે અને વિટામિન B12નો ભંડાર તમારા શરીરમાં ભરી દેશે. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર જાણીએ આ અક્ષીર ઉપાય વિશે. નંબર 1, સમસ્યાનું કારણ. શા માટે નસો નબળી પડે છે અને B12 ઘટે છે? મિત્રો, ઉપાય જાણતા પહેલાં રોગનું કારણ જાણવું જરૂરી છે. વિટામિન B12 આપણા શરીરની નસો માટે એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. જ્યારે શરીરમાં B12 ઘટે છે ત્યારે નસો પરનું કવર નબળું પડે છે, જેને કારણે મગજમાંથી આવતા સિગ્નલો હાથ પગ સુધી બરાબર પહોંચતા નથી. એટલે જ તમને હાથ પગમાં ઝણઝણાટી થાય છે, ખાલી ચડે છે અને સોય ભોકાતી હોય એવું લાગે છે. આ ઉપરાંત ખરાબ પાચન તંત્રના કારણે આપણે જે પણ ખાઈએ છીએ તેનો પૂરો અર્ક શરીરને મળતો નથી, જેથી લોહીની ઉણપ અને થાક રહે છે. નંબર 2, આપણો જાદુઈ પ્રયોગ. દહીંમાં ઉમેરવાની 4 વસ્તુઓ. હવે નોંધી લેજો, એ 4 વસ્તુઓ જે તમારે દહીંમાં ઉમેરવાની છે. મુખ્ય વસ્તુ: ગાયના દૂધનું તાજું દહીં 1 વાટકી. દહીં એ પ્રોબાયોટિક્સનો ખજાનો છે. અને તમને જણાવી દઉં કે શાકાહારી લોકો માટે દહીં વિટામિન B12નો સૌથી શ્રેષ્ઠ અને સસ્તો સ્ત્રોત છે. દહીં આપણા આંતરડામાં સારા બેક્ટેરિયા વધારે છે, જે ખોરાકમાંથી B12 બનાવવામાં મદદ કરે છે. આ 1 વાટકી તાજા મોળા દહીંમાં તમારે આ 4 વસ્તુઓ નાખવાની છે. પહેલી વસ્તુ: શેકેલી અળસીનો પાવડર 1 ચમચી. અળસી ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. ઓમેગા 3 એ નસોની નબળાઈ દૂર કરવા માટે અમૃત સમાન છે. તે નસોનો સોજો ઉતારે છે અને લોહીનું પરિભ્રમણ વધારે છે. અળસીને ધીમા તાપે શેકીને તેનો પાવડર બનાવી લેવો અને તે 1 ચમચી દહીંમાં નાખવો. બીજી વસ્તુ: પલાળેલી કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ 8થી 10 દાણા. કિસમિસમાં આયરન, પોટેશિયમ અને વિટામિન્સનો ભંડાર છે. જે લોકોને શરીરમાં લોહીની કમી છે અને થાક લાગે છે તેમના માટે આ સંજીવની બુટી છે. રાત્રે 8થી 10 કિસમિસ પાણીમાં પલાળી દેવી અને સવારે એ ફૂલેલી કિસમિસ દહીંમાં ઉમેરી દેવી. ત્રીજી વસ્તુ: અખરોટનો ભૂકો. 1 આખું અખરોટ એટલે કે 2 ફાડા. અખરોટનો આકાર જ આપણા મગજ જેવો હોય છે. અખરોટ મગજ અને જ્ઞાનતંતુઓ માટે શ્રેષ્ઠ ડ્રાયફ્રૂટ છે. તેમાં રહેલું વિટામિન E અને હેલ્ધી ફેટ્સ નસોને તાકાત આપે છે અને હાથ પગની ખાલી ચડવાની સમસ્યા દૂર કરે છે. 1 અખરોટને રાત્રે પલાળીને સવારે તેનો ઝીણો ભૂકો કરીને દહીંમાં નાખવો. ચોથી વસ્તુ: શેકેલું જીરું અને કાળા મરીનો પાવડર ચપટી. ઘણા લોકોને દહીં ખાવાથી કફ થઈ જતો હોય છે. કાળા મરી અને શેકેલું જીરું નાખવાથી દહીં પચવામાં એકદમ હળવું થઈ જાય છે. કાળા મરીમાં પાઇપ્રિન નામનું તત્વ હોય છે, જે અળસી અને અખરોટમાંથી મળતા પોષક તત્વોને શરીરમાં 100% શોષવામાં મદદ કરે છે. નંબર 3, બનાવવાની અને ખાવાની સાચી રીત. મિત્રો, આયુર્વેદમાં વસ્તુ કરતાં એને કયા સમયે અને કેવી રીતે ખાવી તેનું વધુ મહત્ત્વ છે. બનાવવાની રીત: 1 કાચના કે સ્ટીલના વાસણમાં 1 નાની વાટકી એટલે કે આશરે 100થી 150 ગ્રામ ઘરનું જમાવેલું તાજું દહીં લ્યો. દહીં ખાટું ન હોવું જોઈએ. તેમાં 1 ચમચી શેકેલી અળસીનો પાવડર, પલાળેલી 8થી 10 કિસમિસ, પલાળેલા 1 અખરોટનો ભૂકો અને ચપટી શેકેલા જીરા મરીનો પાવડર બરાબર મિક્સ કરી લ્યો. જો તમને ગળ્યું પસંદ હોય તો તમે તેમાં અડધી ચમચી સાકર એટલે કે મિશ્રીનો પાવડર નાખી શકો છો, પણ ક્યારેય ખાંડ ન નાખવી. ખાવાનો યોગ્ય સમય: આ મિશ્રણ ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે નાસ્તામાં એટલે કે સવારે 8થી 10ની વચ્ચે અથવા તો બપોરના ભોજનમાં છે. ખાવાની લિમિટ: આ પ્રયોગ તમારે રોજ 1 જ વાર કરવાનો છે. સતત 15થી 21 દિવસ સુધી આનું સેવન કરો
તમને તમારા શરીરમાં 100% ફાયદો દેખાવા લાગશે. આ પ્રયોગથી થતા જબરદસ્ત ફાયદાઓ. જો તમે 21 દિવસ મારી કહેલી રીતે આ પ્રયોગ કરશો તો શરીરમાં શું બદલાવ આવશે તે ધ્યાનથી સાંભળો. નંબર 1, વિટામિન B12ની પૂર્તિ. તમારા રિપોર્ટમાં જે B12ની કમી આવતી હતી તે ધીમે ધીમે નોર્મલ થવા લાગશે. નંબર 2, નસોની નબળાઈ ગાયબ. હાથ અને પગમાં જે ઝણઝણાટી થતી હતી, કીડીઓ ચાલતી હતી કે સવારે ઉઠતી વખતે પગ જમીન પર મૂકવામાં તકલીફ થતી હતી, તે એકદમ બંધ થઈ જશે. નંબર 3, થાક અને નબળાઈ દૂર. આખો દિવસ શરીરમાં એક નવી ઉર્જા અને સ્ફૂર્તિ રહેશે. કિસમિસ અને દહીંના કારણે લોહીની ટકાવારી વધશે. નંબર 4, સાંધાના દુખાવામાં રાહત. અળસી અને અખરોટ સાંધાઓમાં ગ્રીસ વધારવાનું કામ કરશે, જેથી ગોઠણ કે કમરના દુખાવામાં મોટી રાહત મળશે. નંબર 5, પાચન તંત્ર મજબૂત. કબજિયાત અને ગેસની સમસ્યા ગાયબ થઈ જશે, કારણ કે દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ તમારા આંતરડાને સાફ અને મજબૂત બનાવશે. ખાસ સાવચેતી, કોણે આ પ્રયોગ ન કરવો? કોને નુકસાન થઈ શકે? મિત્રો, કોઈ પણ ઔષધિ કે પ્રયોગ બધા માટે સરખો હોતો નથી. આ ખાસ ધ્યાનથી સાંભળજો કે આ પ્રયોગ કોણે નથી કરવાનો. નંબર 1, અસ્થમા અને શરદી ઉધરસના દર્દીઓ, જેમને કાયમી શરદી, સાઇનસ અને છાતીમાં કફ ભરાતો હોય કે અસ્થમાની તકલીફ હોય, તેમણે દહીંનો પ્રયોગ ટાળવો જોઈએ અથવા તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ કરવો. દહીંની તાસીર ઠંડી હોય છે. નંબર 2, રાત્રિના સમયે દહીં અને આ મિશ્રણ ક્યારેય સૂર્યાસ્ત પછી કે રાત્રે જમવામાં ન લેવું. આયુર્વેદ મુજબ રાત્રે દહીં ખાવાથી શરીરમાં કફ અને વાત વધે છે, જેનાથી દુખાવા વધવાની શક્યતા છે. નંબર 3, ડેરી પ્રોડક્ટ્સથી એલર્જી. જે લોકોને દૂધ કે દહીં પચતું જ નથી અને ખાવાથી તરત ઝાડા થઈ જાય છે, તેમણે આ પ્રયોગ ન કરવો. નંબર 4, કિડનીના ગંભીર દર્દીઓ. જે લોકોનું ક્રિએટિનાઇન વધારે છે અને જેમની કિડનીની ડાયાલિસિસની ટ્રીટમેન્ટ ચાલુ છે, તેમણે અખરોટ અને કિસમિસ એટલે કે પોટેશિયમ અને પ્રોટીન લેતા પહેલાં તેમના ડૉક્ટરને ખાસ પૂછવું. નંબર 5, ખાટું કે ફ્રીજનું દહીં. ક્યારેય પણ 2-3 દિવસ જૂનું ખાટું દહીં કે ફ્રીજમાંથી કાઢેલું એકદમ ઠંડુ દહીં ન વાપરવું. હંમેશા સામાન્ય તાપમાન પર રહેલું તાજું દહીં જ વાપરવું. ડૉક્ટર પાસે તાત્કાલિક ક્યારે જવું? ઘરેલું ઉપચારો ધીમે ધીમે અને જડમૂળથી કામ કરે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જેમાં તમારે ઘરગથ્થુ ઉપાયો પર આધાર ન રાખતા તાત્કાલિક ડૉક્ટર પાસે દોડી જવું જોઈએ. નંબર 1, જો તમારા હાથ કે પગ સંપૂર્ણપણે સૂન પડી ગયા હોય, એટલે કે સ્પર્શને જરાય પણ ખબર ન પડતી હોય. નંબર 2, જો નબળાઈ એટલી હોય કે તમે ચક્કર આવીને પડી જતા હોય અથવા શરીરનું બેલેન્સ ન રહેતું હોય. નંબર 3, જો છાતીમાં ડાબી બાજુ દુખાવો થતો હોય અને તે દુખાવો ડાબા હાથની નસોમાં નીચે ઉતરતો હોય, આ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે, ખાલી B12ની કમી નહીં. નંબર 4, જો તમને રાત્રે સૂતી વખતે પગમાં એટલી બધી બેચેની થતી હોય કે ઊંઘ જ ન આવતી હોય અને સતત પગ હલાવવા જ પડતા હોય. નંબર 5, જો નસો ખેંચાવાના કારણે બોલવામાં કે ચહેરો વાંકો થઈ જવાની કોઈ તકલીફ જણાય, જે પેરાલિસિસનો હુમલો હોઈ શકે. આવી કોઈ પણ ગંભીર સ્થિતિમાં તાત્કાલિક હોસ્પિટલ જવું જીતાવ છે. પ્રારંભિક અને સામાન્ય નબળાઈ માટે જ આ ઘરેલું ઉપચાર છે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ અને સાચી માહિતી દહીં, અળસી, અખરોટ, કિસમિસ અને મરી જીરાના આ અદ્ભુત મિશ્રણ વિશે. આજથી જ પ્રકૃતિએ આપેલી આ ભેટનો ઉપયોગ શરૂ કરો. યાદ રાખો, આપણું શરીર એ જ આપણું સાચું મંદિર છે. સાચો ખોરાક એ જ સાચી દવા છે. જો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો તમારા પરિવારજનો, વડીલો અને મિત્રો સાથે વોટ્સએપ પર જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ ફાયદો થાય. તમને બીજી કઈ તકલીફ છે જેના વિશે તમે ઘરેલું ઉપચાર જાણવા માગો છો? મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હસતા રહો.